બોટાદ જિલ્લામાં ભાજપની જન આશીર્વાદ સભા યોજાઈ। ધારાસભ્ય સહિત જિલ્લા સંગઠનના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં વિજેતા ઉમેદવારો તેમજ કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા। કેન્દ્રીય મંત્રી નીમુબહેન બાંભણિયાએ જીતને લઈ આભાર માન્યો હતો। ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના નેતૃત્વમાં આજે ગુજરાત અવિરત વિકાસની ગતિ પકડી રહી છે। આ વિકાસને મત આપ્યા છે, લોકોને ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ભરોસો આપ્યો છે અને એને લઈને જનતા જનાર્દેશે આજે ભારતીય જનતા પાર્ટીને પ્રચંડ જીતથી આજે અમને મોકો આપ્યો છે કે બોટાદ જનતાએ કે ભારતીય જનતા પાર્ટીની અંદર પર ભરોસો મૂક્યો છે અને જે વિશ્વાસ મૂક્યો છે કે બોટાદની જે તમામ જિલ્લા પંચાયત હોય, તાલુકા પંચાયત હોય કે નગરપાલિકામાં તમામ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જે કંઈ પણ હતા તેની ઉપર જે વિજયની મોહર મારી છે અને એના હિસાબે જે આજે એક બોટાદના સાળંગપુર ખાતે એક જન આશીર્વાદ સભાનું આયોજન થયું